દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખનિધિ શ્યામ સહાયતા કરો છો. તદપિ ભજન જે કરે ન ભાવે, વહી નર જાતિ કુજાતિ તે કહાવે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વક્તા મહોદય સ્વામી અચલ સ્વરૂપદાસજી સ્વામી તથા સાધુતાની મૂર્તિ પૂજ્ય પ્રભુચરણદાસજી સ્વામી, પૂજ્યપાદ માધવપ્રીદાસજી સ્વામી, વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સંત વલ્લભદાસજી સ્વામી, ભક્તિ શંભુ સ્વામી આદિ દરેક બ્રહ્મનિષ્ઠ સંતો, પીપળ ગામના દરેક વાલા ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. આજે પીપળ ગામ ખૂબ ભાગશાળી છે કે ગામમાં ના પ્રવેશદ્વાર સમાન સરસ મજાનું સ્વામી ભગવાનનું અક્ષરધામ તોલ્ય સરસ મજાનું ગામને શોભાવે એવું મંદિર પૂજ્ય પ્રભુચરણ સ્વામીના માધ્યમથી બન્યું. એટલે તમે ખૂબ ભાગશાળી છો. પછી મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે ભાગવતની સરસ મજાની કથા, એમાં આજે સ્વામીએ સરસ મજાની ભાગવત અંતર્ગત કપિલ ભગવાનની વાત કરી, સાધુના મહિમાની વાત કરી. વચનાના પાને પાને ભાગવત શાસ્ત્રમાં સાધુનો મહિમા બહુ લખેલો છે. અને ગુણાત્યાન સ્વામીએ પણ કીધું છે, મોક્ષના દ્વાર ભગવાન અને સાધુ આ બે જ છે, માટે એને વળગી રહેવું. તમે ગામવાળા લોકો બહુ ભાગશાળી છો કે પૂજ્ય પ્રભુચરણ સ્વામી જેવા સાધુતા યુક્ત સાધુનું તમને મંડળ મળ્યું છે. એટલે તમે સ્વામીનો છેડો પકડી રાખજો. જો સ્વામીએ આવું અક્ષરધામ તુલ્ય મંદિર આપ્યું હોય તો ભગવાન પણ એ તમને આપશે. તો વિશેષ જાજુ નહીં કહેતા, મંદિરમાં જેણે જેણે સેવા કરી એનું નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જેણે કરી મંદિરની સેવા પૂજા સંત મુક્ત મુનિ જેવા, તેનું ફળ છે અક્ષરધામ, પામી થાશે તે પૂરણ કામ. જેણે જેણે મંદિરની સેવા કરી છે, આવા સંતોને સેવા છે, એનું ફળ છે સ્વામી કે નિષ્કુળાનંદ સ્વામી કે અક્ષરધામ છે. માટે આ ઉત્સવમાં આ મંદિરમાં જેણે જેણે સેવા કરી છે એનું હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ સર્વ પ્રકારે મંગલ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે બધા ભક્તોને ભાવથી જાજા કરીને જય સ્વામિનારાયણ.